આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણીઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પદ્ધર પોલીસ સ્ટેશનની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડી ડગાડા ગામે ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં પોલીસે 7 શખ્સોને રંગે હાથ ઝડપી પાડી કુલ 77,630નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ ભુજ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા મળેલી સૂચના મુજબ પદ્ધર પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંટ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે ડગાડા ગામના વાણિયાવાસ વિસ્તારમાં ચામુંડ માતાના મંદિર પાછળ આવેલી બાવળની ઝાડીમાં કેટલાક ઇસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે ઓચિંતી રેડ કરી હતી. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી, પરંતુ ટીમે કોર્ડન કરી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 17,130, મોબાઈલ ફોન 5 નંગ જેની કિંમત ₹20,500, મોટરસાયકલ 2 નંગ જેની કિંમત ₹40,000 તેમ કુલ મુદ્દામાલ 77,630નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પદ્ધર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. JNT ન્યૂઝ ભુજ.